આપ જોઈ રહ્યા છો કે જ્યારે વરસાદ આવ્યો ત્યારે તેમણે આવી રીતે પ્લાસ્ટિકના જે શેડ છે તે બનાવી દીધા હતા અને તેનામાં તેઓએ આખી રાત તેમણે અહીં પસાર કરી હતી। આપ જોઈ રહ્યા છો કે હજુ તો ચોમાસાની શરૂઆત છે, હજુ એકાદ ઝાપટું આવ્યું છે અને નાસિરનગરના રહેવાસીઓની આ હાલત છે। તો જ્યારે ખરેખર ચોમાસું જામશે તો ત્યારનો તેવો માહોલ કેવો સર્જાશે। હાલમાં અન્ય એક મહિલા પણ છે, તેમની સાથે મુલાકાત કરશું, તેમનું શું કહેવું છે તે જાણવાનો પ્રયત્ન કરશું। જી, આપનો પરિચય આપજો। मेरा नाम समरीन है। क्या कहना चाहते हैं? बारिश हुई है तो उससे बारिश के बाद क्या क्या दिक्कत आएगी? हम यही कहना चाहते हैं कि भाजपा लोगों को दिख रहा नहीं यहाँ पे सरकार को कि यहाँ पे बारिश शुरू हो गई, अभी तक कोई हमारा कोई सुनवाई हुई नहीं। अभी तक 21 दिन में क्या पकड़े नहीं गए जिसने घर तोड़ा। तो पुलिस क्या काम कर रही है? पुलिस कुछ नहीं कर रही। पुलिस आके सिर्फ तोड़ के चले गई, एसएमसी वाले सब भाग गए और फिर हमारा घर जैसा था पहले हमको उसी बना के दे दो, नहीं तो कहीं नहीं तुमसे बनाया जा रहा तो कोई दूसरी जगह दे दो, जहाँ तुम देना चाहते हो कोई हवास में दे दो। सबकी वही मांगे, कभी उधर भी दे देंगे तो हम खुशी खुशी रहेंगे, पर अभी बारिश आ गई तो हम कहाँ रहेंगे? ये बच्चे लेके यहाँ पे कब तक सोएंगे? कल रात बारिश में भी आप यहाँ पे ही थे? हाँ, यहाँ पे ही थे, सब यहाँ पे ही। हम तो सब ऐसे ही बैठे हुए थे, फिर थोड़ी देर हुई 2 बजे तो सोए हुए थे, पर 3 बजे इतनी बारिश आई क्या उठ के सब बैठ गए, पूरी रात जगे हुए थे। તો દર્શક મિત્રો, હાલમાં તમે જોઈ રહ્યા છો કે આ જે નાસિરનગરનો જે આ વિસ્તાર છે, આપ જોઈ રહ્યા છો કે ગતરોજ જ્યારે વરસાદ આવ્યો હતો તો ત્યારબાદ તેમણે આવી રીતે જે પ્લાસ્ટિકના જે શેડ છે તે બનાવી દીધા હતા અને તેની નીચે આશરો લીધો હતો। પરંતુ તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી ઘરના બદલામાં ઘર ન મળે તેઓ ત્યાં સુધી અહીંથી નથી જવાના। આજે 21મો દિવસ છે અને 21મા દિવસે પણ નાસિરનગરના રહેવાસીઓ આપ અહીં જોઈ રહ્યા છો કે આ જ રીતે ખુરશી મૂકી અને તેમને અહીં જ તમને 24 કલાક અહીં જ બેઠેલા તેઓ તમને જોવા મળશે। નાસિરનગરના જે રહીશો છે તેમની વ્યથા તેઓ સતત વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત।